સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 30/11/2024 ને શનિવાર. કારતક વદ 14 તિથિ છે. આજે દશા અમાસ પણ છે. સૌથી પહેલા તો આજે મારી વર્ષગાંઠ છે. જે લોકો મારા વડીલ છે, મારા ઘર પરિવારમાંથી સદસ્યો જે વડીલ છે એ, મારા મિત્ર વર્ગમાં જે કોઈ વડીલ છે, મારા નજીકના સંપર્કમાં જે લોકો પણ છે, જે કોઈ વડીલ હોય તેને હું વંદન કરું છું. આજે મારી વર્ષગાંઠ છે. તેમજ મારા બધા મિત્રોને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી સાથે જોડાયેલા રહે છે અને મને દરેક કાર્યમાં મારા સહાયભૂત થતા હોય છે. તમારા તમામ મિત્રો, મારા સબસ્ક્રાઇબ મિત્રો, અન્ય જે કોઈ વ્યક્તિઓ છે, બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારા આખા વર્ષ દરમિયાન મને જે કંઈ સહકાર આપ્યો છે, આગળ પણ હું આશા રાખું તો મને સહકાર આપતા રહેશો. તો વર્ષગાંઠ નિમિત્તે સૌને હું વંદન કરું છું. આજરોજ દશા અમાસ છે. એક અમાસનું બહુ મહત્વ રહ્યું છે. બે અમાસ હોય છે ત્યારે ઘણા લોકો કઈ અમાસને માનવી એ મહત્વનું હોય છે. પરંતુ અમાસ એટલે રાત્રિનો જે ભાગ ગણાય છે એને અમાવસ્યામાં વધારે મહત્વ આપવામાં આવતું હોય છે. જેમ પૂનમના દિવસે રાત્રે ચંદ્રના દર્શનનું મહત્વ છે, જે દિવસે રાત્રે ચંદ્રના દર્શન થતા હોય છે તેને પૂનમ ગણવામાં આવતી હોય છે, વ્રત જપ નિયમ પૂજા માટે. એ જ રીતે અમાવસ્યામાં પણ એ જ રીતે હોય છે. પણ છતાં પણ જ્યારે અમાસ બીજા દિવસે સવાર સુધી જ્યારે પહોંચતી હોય છે, સવારે બીજે દિવસે સવારે 11 વાગ્યા સુધી હોય તો પૂજા વિધિ યજ્ઞ કરી શકાય છે. અમાસના નિમિત્તનું જે કાર્ય કરવાનું હોય છે, જેમ કે આપણે સંકટ ચતુર્થી હોય છે તો રાત્રે ચંદ્રના દર્શનનું મહત્વ છે. તો જે દિવસે રાત્રિના ભાગમાં ચંદ્રના દર્શન થતા હોય અને ચોથ હોય તેને આપણે સંકટ ચતુર્થી તેને ચોથ ગણીએ છીએ આપણે. એવી રીતે અમાસની અંદર પણ એ જ રીતનું મહત્વ હોય છે. જે રાત્રિના ભાગમાં અમાસ આવતી હોય, સંધ્યાકાળ પછી પણ 2 પ્રહર સુધી જો અમાવસ્યા આવતી હોય તો તેનું વધારે મહત્વ ગણવામાં આવતું હોય છે. આજે દશા અમાસ છે એટલે અમાસને લગતું જે પિતૃ પૂજન વગેરે હોય છે તે સવારે પણ આવતીકાલે કરી શકાય છે, પરંતુ આજે રાત્રિનું મહત્વ વધારે રહેતું હોય છે. તો આજના દિવસે ખાસ કરીને દરેક જણાએ ભગવાન શંકરનું જ્યાં મંદિર હોય ત્યાં જઈ પીપળાની ફરતે દૂધ પાણીને જવ ચડાવવું મિક્સ કરીને અને ચોખ્ખું પાણી મહાદેવને ચડાવી દેવું. એ જ રીતે આજે શનિદેવના મંદિરે ખાસ જવાનું, કારણ કે આજે શનિવારના માસ છે, શનિવારી અમાસ છે. આજે ભિક્ષુકોને ભોજન કરાવવું, ગરીબોને કઈ મદદ કરવી, દવાની વગેરેની મદદ કરી શકો, વસ્ત્રપાત્રનું દાન કરી શકો. શનિદેવના મંદિરે જઈ ભગવાન શનિદેવને તલનું તેલ ચડાવવું, કાળા વસ્ત્ર ચડાવવા, લવિંગ ચડાવવા, ખારેક ચડાવી. એ જ રીતે હનુમાનજીને પણ ચડાવવાનું હોય છે. આજે શનિદેવના મંદિરે જઈ ત્યાં દાન પૂન કરવું જોઈએ. ત્યાં જે ગરીબો ભિક્ષુકો હોય તેને પણ દાન પૂન કરી શકો છો. મંદિરમાં અથાશક્તિ દાન પૂન કરવું જોઈએ. મંદિરમાં બેસી કે પૂજા પાઠ જપ કરવા જોઈએ. શનિની કૃપા હોય તો જ જીવનમાં લક્ષ્મીની કૃપા થતી હોય છે, કારણ કે કર્મ કરવાથી જ લક્ષ્મી પ્રાપ્ત થતી હોય છે. તો કર્મના અધિષ્ઠાતા શનિદેવ છે. શનિદેવની જેની પર કૃપા હોય છે એનું જીવનમાં ક્યારેય કોઈ તકલીફ આવતી નથી. તો શનિ મહારાજની પરમ કૃપા પ્રાપ્તિ માટે આજે શનિદેવનું જ્યાં પણ મંદિર હોય ત્યાં જાઓ, અથવા ગામમાં તમારી પાસે નજીકમાં કોઈ શનિદેવનું મંદિર ન હોય તો હનુમાનજીના મંદિરે જવું. આમ તો હનુમાનજીની પૂજા કરીને શનિદેવની પૂજા કરવી જોઈએ તો શનિ મહારાજ વધારે પ્રસન્ન થતા હોય છે. તો શનિદેવનું મંદિર હોય, હનુમાનજીનું મંદિર હોય ત્યાં જઈને આજે ચોક્કસ વાઘો કરવો જોઈએ, તેલ સિંદૂર ચડાવવું જોઈએ, અત્તર ચડાવવું જોઈએ, માખણનો વાઘો કરવો જોઈએ. શક્તિ પ્રમાણે આંકડાનો હાર, લવિંગનો હાર પહેરાવવો જોઈએ અને શનિદેવને વંદન કરવા જોઈએ. આજના દિવસે અમાવસ્યા છે, શનિવાર છે. ચોક્કસ જ્યાં પણ શનિદેવનું મંદિર હોય, જ્યાં પણ હનુમાનજીનું મંદિર હોય ત્યાં જઈને પૂજા વગેરે કરવી જોઈએ. તો આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે 14. આ 14 તિથિ આજે સવારે 10:31 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો અમાસ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે વિશાખા. આ વિશાખા નક્ષત્ર આજે બપોરે 12:35 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો અનુરાધા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે અતિકંડ. અતિકંડ યોગ આજે સાંજે 4:45 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય શુક્રમા યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે શકુની. આ શકુની કરણ આજે સવારે 10:31 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ચતુષ્પાદ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા.
તુલા રાશિની અંદર અક્ષર આવે છે ર ને તો તુલા રાશિનો સ્વામી શુક્ર છે. આ તુલા રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય તો તુલા રાશિ ગણાશે, પરંતુ આ તુલા રાશિ આજે સવારે 6:04 પૂર્ણ થઈ જાય છે, એટલે રાશિ બદલે છે, ધ્યાન રાખજો. આજે સવારે 6:04 સુધીમાં જે બાળકનો જન્મ થાય એની રાશિ તુલા ગણાય. આજે સવારે 6:04 પછી જે બાળકનો જન્મ થાય એની વૃશ્ચિક રાશિ ગણાશે. વૃશ્ચિક રાશિ અંદર અક્ષર આવે છે નનય. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગણાય છે. આ વૃશ્ચિક રાશિ આજે સવારે 6:04 થી શરૂ થઈ બીજી તારીખે બપોરે 3:43 પૂર્ણ થાય, એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે. આમાં જ્યારે પણ તમારો જન્મ થાય છે તો તે પ્રમાણે તમારા જીવનનું ફળ પ્રાપ્ત થતું હોય છે. આ મૂળ 5 અંગો છે તમારા જન્મના. એની જો પૂજા વિધિ કાયદેસર થઈ જાય છે, વ્યવસ્થિત રીતે કરાયેલો છો, તો પછી જીવનમાં સંઘર્ષ ઓછો થઈ જાય છે. આજે જે તમારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે, એ મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠીને આજનું સુકન કરી લેજો. આજનું સુકન કરી લેશો તો આખું વર્ષ તમારું સુંદર થશે. આજે મારા કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ પણ કાર્ય કરવા માટે જઈ રહ્યા છે. કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, કોઈ આજે રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, આજે કોઈ નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યું છે, આજે કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યું છે, આજે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ જાન લઈને, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે. આજના દિવસે કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય આજે સગાઈ થશે નહીં, 14 છે, અમાસ છે. આવા કોઈ પણ કાર્ય તમે કરવા માટે જઈ રહ્યા છો તો તમને કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે કોઈ પણ કામ કરવા માટે જાઓ છો તો આજનું સુકન કરીને જજો, કારણ કે આજે જે કંઈ કામ કરવા જાઓ છો અનિવાર્ય સંજોગોમાં જ જજો. આજના દિવસે તમે, આમ તો શનિવાર છે, એટલે આજના દિવસે સવારે ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય, સૌથી ઉંમરલાયક જે વ્યક્તિ હોય તેને વંદન કરીને જવું છે. જો ઘરમાં કોઈ ન હોય તો પિતૃના ફોટોને વંદન કરીને જાઓ, યા તમારા દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને જવાનું કે હું જે કામ કરવા જઈ રહ્યો છું અમારી સાથે રહેજો. આજે ભૂલ્યા વગર અન્નદાન કરી દો. તમારાથી 20 રૂપિયા 25 રૂપિયાનો ખર્ચો તો થઈ શકે, એનાથી ગરીબ તો હોવાની શક્યતા બહુ ઓછી છે. પાવડું લઈ, ખમણ લઈને ગરીબને ખવડાવી દો તો પણ અન્નદાન કરશો તો પણ ચાલશે. એવું નથી કે તમે કોથળા ભરીને અન્નદાન કરો. તમારી શક્તિ પ્રમાણે દેવું કરીને દાન કરવું જોઈએ નહીં. આજે શનિદેવની પરમ કૃપા પ્રાપ્તિ માટે આજના દિવસે અન્નદાન કરવું. કારણ શું છે, બહુ એટલા માટે મહત્વ આપી રહ્યો છું કે કારતક મહિનો ને શનિવાર એનું એક અલગ મહત્વ હોય. તો આ દિવસે ભિક્ષુક ભોજન કરાવવાથી પિતૃ તૃપ્ત થાય છે, શનિદેવ પ્રસન્ન થાય છે અને હનુમાનજી મહારાજ પણ પ્રસન્ન થાય છે. એટલા માટે ચોક્કસ આટલું કરજો. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે એક ચોક્કસ શુભ સમય હોય છે, તે આપણે જોઈ લઈએ. આજે સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આજે બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આજે સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજે બપોરે 12:35 પહેલા તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ. આજના સમયે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, કોઈ પણ વેચાણ કરો છો તો તમને આજે કોઈ કિંમતી વસ્તુની પ્રાપ્તિ થઈ શકે એવી શક્યતા છે. તેમજ તમારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય તેની જો શોધ કરવામાં આવે તો તે પણ મળવાની શક્યતા ખૂબ વધી જાય. આજે વેચાણ કરવા માટે, ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ હોવા છતાં પણ આજે 14 અમાસને કારણે આજે ન ખરીદી કરશો, ન વેચાણ કરશો, ન કાર્યનો આરંભ કરશો. આજે આમ તો કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો 14 અમાસના દિવસે તો ન જ થઈ શકે. સાથે આજના દિવસે એવું માનો કે તમારે કરવું જ પડે એવું છે, અનિવાર્ય સંજોગોમાં ઇન્ટરવ્યુ આપવા જવું જ પડે એમ છે, વિદેશમાં જવું જ પડે એમ છે, તો પછી તમે આજનું સુકન કરીને કરો તો તમને કાર્યમાં ઓછું વિઘ્ન આવશે. આજે નવ વસ્ત્ર ધારણ કરવા માટે યોગ્ય હોવા છતાં પણ 14 અમાસ માટે ના થશો. આજના દિવસે આવું બધું ફળ બપોરે 12:35 સુધીમાં મળે અને બપોરે 12:35 થી લઈ આવતીકાલે બપોરે 2:24 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બહુ જ ઓછી, ઘણા કષ્ટ બાદ મળી શકે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે ઉત્તમ સમય હોવા છતાં પણ
આવતીકાલે બપોર સુધી બહુ યોગ્ય સમય નથી, કારણ કે અમાવાસ્યા છે. અમાવાસ્યાના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ ન કરવો જોઈએ. નાના વસ્ત્ર ધારણ કરવા જોઈએ, નાના કોઈ કાર્યનો આરંભ કરવો જોઈએ. તો ચમચીમાં તરીકે પાણી લઈ લો. આજે કરશો આજનો સંકલ્પ. આજે કોઈ વાસ્તુના મુહૂર્ત નથી આપ્યા, ખાત મુહૂર્તના પણ કોઈ મુહૂર્ત નથી આપ્યા, ભૂમિ પૂજન માટે પણ કોઈ મુહૂર્ત નથી આપ્યું, લગ્નના પણ કોઈ મુહૂર્ત નથી આપેલા. ચમચીમાં પાણી લેવો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર કાર્તિક માસે શુભે કૃષ્ણ પક્ષે ચતુર્દશીયાયામ અંતર્ગત અમાવાસ્યાયામ મંદવા સર્વિતાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानाम, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે.
મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.